ભાઈ ઊંઘ કાઢીને ઉઠી ગયા છે ને હવે નાહવા ધોવાનું કરીએ છીએ. અમારી હોટલની બહારનું વ્યૂ છે. તો ગાઈસ આ મંદિરનો મેઇન ગેટ છે ત્યાંથી આપણે એન્ટ્રી થઈ હતી. આ છે હનુમંત ગેટ જે બંધ જ છે. આઈ થિંક બંધ જ રહી છે, ખબર નહીં કેમ કે બંધ જ હતો અમે આવ્યા ત્યાં સુધી. તો ભોજનાલય છે મારી પાછળ, જો એક મંદિર હતું અને અંદરનો જે મંદિર પાસેનો લુક વ્યૂ છે. અમે મંદિરની અંદર જવા માટે નીકળી ગયા છે દાદાના દર્શન કરવા માટે. વર્ષનું સપનું આજે પૂરું થાય છે અહીંયા મારું. હનુમાન દાદાના મંદિર, આ મંદિરની અંદર પ્રવેશી ચૂક્યા છે અમે લોકો અને દાદાના દર્શન કરવા માટે પ્રવેશ કર્યો છે. તમે અંદર જોઈ શકો છો કેટલું પબ્લિક છે દાદાના દર્શન કરવા માટે આવેલું છે. બધા દાદાના ભક્તો છે. દાદાના મંદિરના અંદરના વ્યૂ છે, જે આટલો સારો વ્યૂ છે ઉપર ડુંગરનો. દાદાની મૂર્તિ છે, તમે દર્શન કરી શકો છો દાદાની મૂર્તિનો. દાદાના દર્શન કરવા માટે ભક્તોની બહુ ભીડ હતી. હવે આ એ જગ્યા છે જ્યાં લોકો નારિયેળ ફોડવા માટે આવે છે. તો ગાઈસ જમવાનું બધું પતી ગયું છે, જમી લીધું છે. હવે જમીને હવે થોડીક વાર આરામ કરવાનો છે. રૂમમાં જઈને સૂઈ જઈશું. રૂમ ગયા છે અમે લોકો હમણાં પછાડીના રસ્તાથી રૂમ પર જઈને થોડીક વાર સૂઈ જશું. પછી 4-5 વાગ્યા જેવા ઉઠીને પાછા મંદિર બાજુ જશું. જે મેઇન મૂર્તિ છે મોટી એ જોવાની બાકી છે, તો એ જોવા જશું. અત્યારે રાતના 7 કલાકની કન્ટિન્યુ જર્ની પછી અમે લોકો ને એટલો આરામ મળ્યો નથી, તો અમને હવે આરામ કરીએ છીએ રૂમમાં જઈને. તો ગાઈઝ રૂમમાં 4-5 કલાક મોટી મૂર્તિ પાસે આરામ કર્યા બાદ અમે લોકો જે દાદાની મેઇન મૂર્તિ હતી જ્યાં લખ્યું હતું કિંગ ઓફ સારંગપુર, ત્યાં અમે આવી ગયા હતા. ત્યાં અમે થોડુંક આજુબાજુના ગાર્ડનમાં અને એમાં ફરી લીધું હતું. ફરીને પછી અમે દાદાની મૂર્તિ જોવા માટે અને એમના દર્શન કરવા માટે આવી ગયા હતા. ત્યાં અમે થોડાક ફોટો ક્લિક કરી લીધા અને વિડીયો શૂટ કરી લીધા થોડાક. તમે જોઈ શકો દાદાની મૂર્તિ કેટલી મસ્ત અને સુંદર છે. થોડીક વિડીયો ક્લિયરિટી ખરાબ છે પણ સારી લાગી રહી છે મૂર્તિ. ભાઈ સાંજની આરતી માટે છે. સાંજની આરતીનો પણ અમે લાભ લઈને જશું. મંદિર પાસે આવી ગયા છે, મંદિરના મેઇન ગેટ પાસે. મેં સાંજની આરતીનો બી લાભ લેવા માટે ઉભેલા છે. પબ્લિક બહુ બધું આવી ગયું છે હમણાં. સવારે ઓછું હતું, હમણાં બહુ પબ્લિક આવી ગયું છે. તો ગાઈસ હવે મંદિરની અંદરનો જે ફોટો ઉપર દાદાના આરતીના ટાઈમ પર આવી પડદો ખુલે છે. તો ભાઈ લોગ હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. થોડીક વાર બધું પેકિંગ કરી દઈશું. આપણી 10:30 વાગ્યાની ટ્રેન છે, તો ટ્રેન પકડવાની છે એટલે 8 વાગે 8:30 વાગે નીકળી જશું અમે લોકો અહીંયાથી. હોટલમાંથી હમણાં નીકળી ગયેલા છે. હવે ચાલતા મેઇન ગેટ સુધી જવાનું છે. ત્યાંથી અમારે જે રિક્ષાવાળો કે ટેક્સીવાળો જે પણ હશે તેને ટ્રેન સુધી લેવાનું છે. તો ચલો ગાઈસ બધા પાછા ઘરે જઈએ છીએ અમે અહીંયાથી. Let's go to तेरी साइकिल मेरे हवाले.
તો ગાઈઝ આ મારી સિસ્ટર એટલે મારી બેન અને આ મારી ભાણજી છે. બહુ ક્યુટ છે, મસ્તીખોર છે થોડીક. Say to goodbye for હનુમાનજી. ક્યાં ચાલ્યા? અહીં ચાલો આ બાજુથી ભાઈ, રસ્તો જોઈ લો નહીં ખોટું. જોઈ લો છે, ચાલો તો પછી. ના અહીંયાથી નીકળ્યા, ત્યાંથી નહીં જવા. આ બંધ છે, એમ પછી ત્યાં વચ્ચેથી જવું પડે. તો ફાઇનલી ગાઈસ દાદાના દર્શન કરીને અમે લોકો પાછા બોટાદ જંકશન આવી ગયા છે. ત્યાંથી અમારે અમારી ટ્રેન પકડવાની હતી. અમારી ટ્રેન 10:30 વાગે અમારા પ્લેટફોર્મ પર આવશે. તો ત્યાં સુધી અમારે સ્ટેશન પર વેઇટ કરવાનો હતો. અમે સ્ટેશન પહોંચી ગયા છે. અહીંયા ટ્રેનની રાહ જોવાનું છે. મને એવું ખબર કાં જવાનું છે. તો ગાઈઝ ફાઇનલી અમે પાછા સુરત આવી ગયા છે. હમણાં અમે સુરત સ્ટેશન પર છીએ. આનો સીન તમે જોઈ શકો છો. હવે અમારે બહારથી રિક્ષા મળી ગઈ હતી, તો રિક્ષામાં બેસીને અમે લોકો પાછા ઘરમાં જવાના થઈ ગયા. તો ગાઈસ સ્ટેશનથી સીધો હું મારી બેનના ઘરે પહોંચ્યો હતો. પછી ત્યાંથી મારા જીજાજી એમની બાઇક પર મને મારા ઘર સુધી મૂકવા આવ્યા હતા. ઠંડી બહુ હતી જેના કારણે મેં માસ્ક પહેરી લીધું હતું. આ મારા ઘર તરફનો રોડ છે. ઇસ્કોન સર્કલ છે, ઇસ્કોન મંદિર તરફ જવાનો રોડ. ફાઇનલી ગાઈસ વી આર બેક ટુ હોમ. હું ઘરે આવી ગયો છું પાછો. આપણે થોડીક વાર પાછા ઘર પર બધું બંધ છે. ત્યારે સુરતમાં ઠંડી બહુ છે. તો ચાલો હવે આપણે સૂઈએ. તો આપણો આજનો આ વ્લોગ આપણો સારંગપુર દાદાના મંદિરે જવાનો, સારંગપુર જવાનો અહીંયા પૂરો થાય છે. આપણે ઘરે આવી. જો આ વ્લોગ તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને કોમેન્ટ કરજો કે હજુ મારે શું મારામાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે. તમારી સલાહ અને તમારા સાથથી આપણે આગળ વધીશું. ઓકે બાય.